વહાલા મિત્રો નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું. ધોરણ 6 અને વિષય છે ઇંગ્લિશ અને છત્ર છે 2. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ. ઇંગ્લિશનું એસાઇનમેન્ટ સોલ્વ કરીશું. તેમાં પહેલાં ફકરાઓનું સોલ્યુશન કરીશું. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ. હા, તો પહેલા નંબરનો પ્રશ્ન છે વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પરિચિત વંજીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. યુનિટ 6 એટલે કે યુનિટ 6નો જે પહેલો ફકરો છે. પહેલો પ્રશ્ન છે કે હોમ ડીડ કિરણ મીટ ઇન રાજસ્થાન. એટલે કે રાજસ્થાનમાં કિરણ કોને મળે છે? તો હી મેટ અ સ્કિલ્ડ પપીટર. એટલે કે રાજસ્થાનમાં તે સ્કિલ્ડ એટલે કે કુશળ પપીટર એટલે કે કઠપુતળીવાળાને મળે છે. તો મિત્રો પહેલા નંબરના પ્રશ્નનું સોલ્યુશન હતું. બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ પપીટર ટેલ હિમ. એટલે કે કઠપુતળીવાળાએ તેને શું કહ્યું? ટેલ હિમ એટલે કે શેના વિશે જણાવ્યું? તો ધ પપીટર ટોલ્ડ હિમ એટલે કે પપીટર એટલે કે કઠપુતળીવાળાએ તેને કહ્યું કે અબાઉટ એટલે વિશે ધ એન્શન્ટ આર્ટ ઓફ કઠપુતળી એટલે કઠપુતળીની પ્રાચીન કળાઓ વિશે કઠપુતળીવાળાએ કહ્યું. જે પ્રશ્ન 3 છે કિરણ ફર્સ્ટ ઓફ વોઝ કેરાલા. એટલે કે કિરણનો પહેલો જે મુકામ હતો કેરળ હતો. તો વિધાન કેવું છે? ખોટું છે. કિરણ પહેલી વખત ક્યાં ગયો હતો? તો રાજસ્થાનમાં ગયો હતો. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તેનો તમારે શું લખવાના છે? એના ઇંગ્લિશ વર્ડ લખવાના છે. તો કુશળ એટલે સ્કિલ્ડ થાય છે SKILLED. સ્કિલ્ડ એટલે થશે કુશળ. પછી મુકામ એટલે સ્ટોપ STOP. સ્ટોપ એટલે થશે મુકામ. પછી આર્ટ ART. આર્ટ એટલે થશે કલા. કઠપુતળી એટલે PUPPET. પપેટ એટલે થશે કઠપુતળી. અને પ્રાચીન એટલે કે એન્શન્ટ ANCIENT. એન્શન્ટ એટલે થશે પ્રાચીન. હવે આપણે જોઈશું ફકરા નંબર 2. ફકરા નંબર 2માં પહેલો પ્રશ્ન છે કે વોટ વર ધ ફાર્મર સેલિબ્રેટિંગ. ફાર્મર એટલે ખેડૂતોને સેલિબ્રેટિંગ એટલે ઉજવી રહ્યા હતા. તો ખેડૂતો શું ઉજવી રહ્યા હતા? ધ હાર્વેસ્ટ સિઝન એટલે કે પાકની લણણીની મોસમ ઉજવી રહ્યા હતા. ધ ફાર્મર વર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. પછી બીજું છે ખાલી જગ્યા સેલિબ્રેટેડ ઇન પંજાબ. તો પંજાબમાં શું ઉજવવામાં આવે છે? તો બૈસાખી. તો બૈસાખી ઇઝ સેલિબ્રેટેડ ઇન પંજાબ. સેલિબ્રેટ એટલે ઉજવવામાં આવે છે. તો બૈસાખીનો તહેવાર પંજાબમાં ઉજવવામાં આવે છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો કાપણી એટલે અહીંયા થશે હાર્વેસ્ટ HARVEST. હાર્વેસ્ટ એટલે થશે કાપણી. મોસમ તો SCASON. સિઝન એટલે થશે મોસમ. પછી ખેડૂત તો FARMER. ફાર્મર એટલે થશે ખેડૂત. પછી ટ્રેડિશન TRADITIONS. ટ્રેડિશન એટલે થશે પરંપરા. તો બીજા નંબરનો ફકરો હતો. હવે ત્રીજા નંબરનો ફકરો જોઈએ. તો વાય વોઝ ધ અધર પોટ હેપી. કે જે બીજો જે ઘડો હતો એ કેમ ખુશ હતો? કે ઇટ વોઝ પરફેક્ટ બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ. તેમ તે ખરું હતો. ખરો હતો એટલે કે કાણા વગરનો હતો. ધ પુઅર પોટ વોઝ સેડ. એટલે બિચારું જે ઘડું હતું એ દુઃખી હતું. કેમ? બિકોઝ ઇટ હેડ અ હોલ. કેમ કે એને કાણું હતું. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ. એટલે કે પરફેક્ટ એટલે જે ખરું માટલું હતું એટલે કે કાણા વગરનું હતું. હેપી એટલે કે ખુશ હતું. એન્ડ પ્રાઉડ એટલે કે ગૌરવ અનુભવતું હતું. બટ ધ પુઅર પોટ વોઝ સેડ. પણ પેલું જે બિચારું જે માટલું હતું એ કેવું હતું? સેડ એટલે કે દુઃખી હતું. પછી 4 નંબર તો આઈ એમ અસેમ્ડ ઓફ માય સેલ્ફ. મને મારી શરમ આવે છે. તો હું સેડ ધીસ. આ વાક્ય કોણ બોલે છે? તો ધ ફર્સ્ટ પોટ. એટલે કે જે ફર્સ્ટ પોટ છે એ કેવું છે? કાણાવાળું છે. પછી વાય વોઝ ધ ફર્સ્ટ પોટ અસેમ્ડ. એટલે કે પહેલાં નંબરનું જે માટલું હતું કેમ શરમાતું હતું? કે હી ડિલિવર્ડ લેસ વોટર દેન ધ અધર પોટ. પછી 6 નંબર પર વોટ હેપન બીકોઝ ઓફ ધ હોલ. એટલે કાણું હતું એના કારણે શું થતું હતું? ધ વોટર લીકડ આઉટ ફ્રોમ ધ પોટ. એટલે કે વોટર લીકડ આઉટ એટલે કે પાણી બહાર નીકળી જતું હતું. ફ્રોમ ધ પોટ એટલે ગળામાંથી પાણી બહાર નીકળી જતું હતું. પછી છે આગળ 7 નંબર ધ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો કિંમત. કિંમત એટલે થશે વેલ્યુ VALUE. વેલ્યુ એટલે થશે કિંમત. ઉદાસ SAD. સેડ એટલે થશે ઉદાસ. થશે લીક
LEAK લીક એટલે જોવું થશે, પછી ઇફર્ટ EFFORT ઇફર્ટ એટલે થશે શ્રમ, અને PWOR પૂર એટલે થશે વિચારો. તો ફકરા નંબર 3 હતો. હવે આપણે જોઈશું ફકરા નંબર 4. તો ફકરા નંબર 4 જે છે એ પણ ગળાનું છે. તો વોટ ડીડ ધ પોટ નોટિસ એટલે કે ગળાએ શું જોયું? તો ધ સન વોર્મિંગ ધ બ્યુટીફુલ ફ્લાવર ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ. ધ સન વોર્મિંગ એટલે સૂર્યના હુંફાળા કિરણો, બ્યુટીફુલ ફ્લાવર એટલે કે સુંદર કિરણો ઉપર, ઇટ્સ સાઇડ ઓફ ધ પાથ એટલે કે રસ્તાની તે તરફ સુંદર ફૂલો ઉપર સૂર્યના હુંફાળા કિરણો તેના ઉપર પડી રહ્યા હતા. એ પોટ એટલે કે ગળાએ નોટિસ એટલે કે ધ્યાન દોરી. I want you to notice the beautiful flower along the path. Who said this? તો આ વાક્ય કોણ બોલે છે? તમારે કહેવાનું છે તો વોટર બિયર એટલે કે પાણીવાળા. બીજા નંબરનો પ્રશ્ન છે વાક્ય I want you to notice the beautiful flower along the path એટલે કે રસ્તામાં આવતા સુંદર ફૂલો પર તે ધ્યાન દોર્યું. Who said this? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે વોટર બિયર એટલે કે જે પાણીવાળા છે એ બોલે છે. પછી 3 નંબર છે who felt sorry for the pot એટલે ગળા માટે કોણ દિલગીરી દર્શાવે છે? તો ધ વોટર બિયર એટલે કે પાણીવાળા. ત્રીજા નંબરમાં જવાબ આવશે વોટર બિયર. પછી 3rd નંબર છે 4 નંબર છે ધ પોટ સ્ટીલ ફેલ્ટ બેડ બીકોઝ ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર. કેમ કે ફરીથી તેનું અડધું પાણી નીકળી ગયું હતું. હાફ ધ વોટર એટલે કે અડધું પાણી થશે, લીકડ આઉટ એટલે નીકળી ગયેલું હતું, અગેન એટલે કે ફરીથી. ધ પોટ સ્ટીલ ફેલ્ટ બેડ ફરીથી જે માટલું હતું એ ફરીથી દુઃખ અનુભવવા લાગ્યું. બેડ કેમ કે ફરીથી એનું જે પાણી હતું એ અડધું પાણી નીકળી ગયેલું હતું. ધ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ રસ્તો એમ થશે પાથ PATH પાથ એટલે થશે રસ્તો. પછી છે સુંદર તો બ્યુટીફુલ BEAUTIFUL બ્યુટીફુલ એટલે થશે સુંદર. પછી જોવું તો નોટિસ NOTIC નોટિસ એટલે જોવું. પાછા ફરવું એટલે રિટર્ન RETURN રિટર્ન એટલે કે પાછા ફરવું. હવે આપણે યુનિટ 7ના ફકરાઓ જોઈશું. તો વોટ ઇઝ ધ્યાનચંદ કોલ્ડ? ધ્યાનચંદને લોકો શું કહીને બોલાવે છે? તો ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. તો હોકી વિઝાર્ડ એટલે કે હોકીના જાદુગર તરીકે ઓળખાય છે. વોટ ઇઝ ધ્યાનચંદ રિમેમ્બર્ડ ફોર? તો હિઝ વિનિંગ એન્ડ પેટ્રિયોટિક સ્પિરિટ આર ઓલવેઝ રિમેમ્બર. આપણે ધ્યાનચંદ વિશે શું યાદ કરીએ? તો એમની વિનિંગ એટલે કે જીતવાની, અને પેટ્રિયોટિક સ્પિરિટ દેશ પ્રત્યેની જે એમની સ્પિરિટ એટલે કે ભાવના હતી એ ઓલવેઝ એટલે હંમેશા રિમેમ્બર એટલે કે યાદ કરીએ છીએ. હુ વોઝ એડોલ્ફ હિટલર? તો એડોલ્ફ હિટલર કોણ હતા? તો ધ એડોલ્ફ હિટલર વોઝ ધ ડિટેક્ટર ઓફ જર્મની એટલે કે જર્મનીના ડિટેક્ટર એટલે કે સન્મુક્તિય હતા. 4થા નંબરમાં છે ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ. જે હોકીની જે ફાઇનલ હતી એ ભારત અને ફ્રાન્સ વચ્ચે રમાણી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું છે મિત્રો. વેન વોઝ ધ હોકી ફાઇનલ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની પ્લેડ? તો હોકીની જે ફાઇનલ હતી ભારત અને જર્મની વચ્ચે ક્યારે રમાઈ હતી? તો ધ હોકી ફાઇનલ વોઝ ઓગસ્ટ 15, 1936 એટલે કે 15મી ઓગસ્ટ 1936માં રમાઈ હતી જે હોકીની ફાઇનલ હતી. હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન 6 નંબર. તો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. મુલાકાત તો મીટિંગ MEETING મીટિંગ એટલે થશે મુલાકાત. પછી રસપ્રદ તો INTERESTING ઇન્ટરેસ્ટિંગ એટલે થશે રસપ્રદ. પછી પેટ્રિયોટિક PATRIOTIC પેટ્રિયોટિક એટલે કે દેશભક્તિવાળું. પછી DICTATOR ડિટેક્ટર એટલે સરમુક્તિયાર. પછી જાદુગર તો WHZARD વિઝાર્ડ એટલે થશે જાદુગર. હવે આપણે બીજા નંબરનો ફકરો જોઈએ. તો યુ આર અ ગ્રેટ પ્લેયર હુ સેડ ધીસ? તમે એક મહાન ખેલાડી છો આવું કોણ કહે છે? ધ્યાનચંદને આ કોણ કહે? તો હિટલર. તો આ વાક્ય કોણ બોલે છે? એડોલ્ફ હિટલર. પછી વોઝ એડોલ્ફ હિટલર પર્સન ઇન ધ સ્ટેડિયમ? શું એડોલ્ફ હિટલર પ્રેઝન્ટ એટલે કે હાજર હતા સ્ટેડિયમમાં? એડોલ્ફ હિટલર હાજર હતા તો યસ આવશે. પછી વેન ડીડ એડોલ્ફ હિટલર મીટ ધ્યાનચંદ? એડોલ્ફ હિટલર ધ્યાનચંદને ક્યારે મળે છે? તો એડોલ્ફ હિટલર મીટ ઇન ગેધરિંગ ઓફ અ પ્લેયર આફ્ટર ધ મેચ. આફ્ટર ધ મેચ એટલે કે રમત પછી
કેતરંગી એટલે કે મેળાવડામાં, પ્લેયર એટલે કે ખેલાડીઓ, તો ખેલાડીઓના રમતબાદના મેળાવડામાં ધ્યાનચંદને મળ્યા હતા. આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર, હું એક સામાન્ય સૈનિક તરીકે ખુશ છું. ખુશ જડદીશ આ વાક્ય કોણ બોલે છે? તો અહીંયા ધ્યાનચંદ બોલે છે. તો દેશ એટલે થશે કન્ટ્રી, COUNTRY, કન્ટ્રી એટલે થશે દેશ. પછી ખેલાડી તો પ્લેયર, PLAYER, પ્લેયર એટલે થશે ખેલાડી. પછી ઉત્કૃષ્ટ એટલે ગ્રેટ, GREAT, ગ્રેટ એટલે થશે ઉત્કૃષ્ટ. પછી સૈનિક તો SOLDIER, સોલ્જર એટલે થશે સૈનિક. પછી હોદ્દો એટલે પોઝિશન, POSITION, પોઝિશન એટલે થશે હોદ્દો. તો મિત્રો બીજા નંબરનો ફકરો હતો. હવે આપણે ત્રીજા નંબરનો ફકરો જોઈશું. તો પ્રભાત વોઝ હેપી બીકોઝ he thought he had tricked everyone. પ્રભાત ખુશ હતો કેમ કે he thought તે વિચાર્યું હતું કે he એટલે તે, tricked everyone, tricked એટલે યુક્તિ, everyone એટલે દરેક મેચમાં તે યુક્તિ અજમાવશે એટલે શું હતું? એ ખુશ હતો. પછી what did પ્રભાત ક્લાસ ટીચર સી, પ્રભાતના ક્લાસ ટીચર વર્ગ શિક્ષકે શું જોયું? તો his class teacher had seen his friend changing the score. તમે જે ક્લાસ ટીચર હતા એ સીન એટલે કે જોઈ ગયા હતા his friend એટલે કે તેના મિત્રને, ચેન્જિંગ એટલે કે બદલતા, સ્કોર એટલે કે માર્ક. તો અહીંયા જે માર્ક હતા એ ચેન્જિંગ એટલે બદલતા એના મિત્રને એના ક્લાસ ટીચર જોઈ ગયા હતા. વોટ ડીડ ધ ક્લાસ ટીચર ડુ એટલે કે ક્લાસ એટલે કે વર્ગ શિક્ષકે શું કર્યું અને વાય એટલે કેમ? તો સો હી ઇન્ફોર્મ ધ કોચ, એમના ક્લાસ ટીચરે શું કર્યું? તો એમના જે કોચ હતા એમને માહિતગાર કર્યા. પછી વાય એટલે કેમ? બીકોઝ સી વાન્ટેડ પ્રભાત ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક, બીકોઝ સી વાન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક, કેમ કે જેની જે ભૂલ હતી, વાન્ટેડ એટલે ઈચ્છતા હતા, હિમ ટુ એટલે કે તેને રિયલાઇઝ એટલે કે અહેસાસ થવા માગતા, હિઝ મિસ્ટેક એટલે ભૂલ, એટલે કે તેની જે ભૂલ કરી હતી એ સુધારવા માગતા હતા. એટલા માટે સો સી ઇન્ફોર્મ ધ કોચ એટલે કે એમના જે કોચ હતા એમની ઇન્ફોર્મ એટલે કે માહિતગાર કર્યા હતા. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, જણાવ્યું એટલે ઇન્ફોર્મ્ડ થશે INFORMED, ઇન્ફોર્મ્ડ એટલે જણાવ્યું. મિસ્ટેક MISTAKE, મિસ્ટેક એટલે થશે ભૂલ. પછી ઇનામ AWARD, એવાર્ડ એટલે થશે ઇનામ. પછી રિયલાઇઝ રિયલાઇઝ એટલે કે બાંધવું. પછી ચેરમની એટલે કે સમારંભ, CEREMONY, ચેરમની એટલે થશે સમારંભ. હવે આપણે જોઈએ ફકરા નંબર 4. ધ કોચ ડિસ્કોલિફાઈડ પ્રભાત, એટલે કે જે કોચ હતા એને પ્રભાતને ડિસ્કોલિફાઈડ એટલે કે ગેરલાયક ઠેરવ્યો. તો એ વિધાન કેવું છે? ખરું છે, ટ્રુ છે. પછી પ્રભાત વોઝ સસ્પેન્ડ ફોર એટલે કે પ્રભાતને સસ્પેન્ડ એટલે કે બાદકાર કરવામાં આવ્યો 6 મંથ, ફોર 6 મંથ એટલે કે 6 મહિના માટે પ્રભાતને સસ્પેન્ડ કરવામાં આવ્યો. પછી વોટ ડીડ પ્રભાત રિયલાઇઝ એટલે કે પ્રભાતને શું અહેસાસ થયો? તો પ્રભાત વોઝ રિયલાઇઝ ઇફ હી હેડ બીન ઓનેસ્ટ, જો કદાચ તે પ્રમાણિક રહ્યો હોત તો હી કુડ હેવ વોન અનોધર ડે, તો બીજા દિવસે તે જીતી શક્યો હોત. બીકોઝ હી કુડ હેવ વોન અનોધર ડે, તો બીજા દિવસે તે જીતી શક્યો હોત. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, એટલે નીચે જે શબ્દો આપેલા છે તેના તમારે ઇંગ્લિશ વર્ડ લખવાના. તો ગેરલાયક ઠેરવ્યું એટલે ડિસ્કોલિફાઈડ, DISQUALIFIED, ડિસ્કોલિફાઈડ એટલે કે ગેરલાયક ઠેરવ્યું. SUSPENDED, સસ્પેન્ડ એટલે કે નિલંબિત કરી. અને ઓનેસ્ટ એટલે થશે પ્રમાણિક. હવે જોઈએ આપણે યુનિટ 8ના ફકરા. તો પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ ઇન્જર્ડ, ઘાયલ કોણ હતું? તો સાલુ. વાય વોઝ સાલુ અપસેટ, સાલુ કેમ ઉદાસ હતી? બીકોઝ સી હેડ લેગ ઇન્જરી, લેગ એટલે થશે પગ અને ઇન્જરી એટલે પીડા, કેમ કે તેના પગે ઈજા હતી. વાય ઇઝ સાલુ શ્યોર ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ, શું સાલુને ચોક્કસ શ્યોર એટલે ચોક્કસ, ટેકિંગ પાર્ટ એટલે ભાગ લેવો, ઇન ધ રેસ એટલે કે દોડમાં ભાગ લઈ શકવા માટે ચોક્કસ હતી? તો નો. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, ભાગ લેવો એટલે થશે પાર્ટિસિપેટ, PARTICIPAT, પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. ઉદાસ એટલે અપસેટ, UPSET, અપસેટ એટલે થશે ઉદાસ. ને ઇન્જરી INJURY, ઇન્જરી એટલે થશે ઈજા. ફકરો જોઈએ. પ્રખ્યાત પર્વતારોહક કોણ છે? તો અરુણિમા સિન્હા. વોટ વોઝ અરુણિમા? તો આ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર.
પછી એટલે કે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. પછી વોટ ડીડ અરુણિમા ડુ, તો અરુણિમાએ શું કર્યું? તો સી ક્લાઇમ્ડ ધ વર્લ્ડ હાઈએસ્ટ પીક. ક્લાઇમ્ડ એટલે બહુ ઉપર ચડવું, વર્લ્ડ એટલે કે વિશ્વના હાઈએસ્ટ સૌથી ઊંચા પીક એટલે શિખર ઉપર તે ચડી હતી. પછી વોટ ડીડ રોબર ડુ, લૂંટારાએ શું કર્યું હતું? તો સી વોઝ પુશ્ડ આઉટ એટલે કે ધક્કો માર્યો હતો રનિંગ ટ્રેન એટલે કે ચાલતી રેલવેમાંથી બાય સમ રોબર એટલે કે કેટલાક લૂંટારા હોય તેને ચાલુ ટ્રેને ધક્કો માર્યો હતો, ધક્કો મારી બહાર ફેંકી હતી. પછી રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, તો પ્રસિદ્ધ એટલે અહીંયા થશે ફેમસ, FAMOUS ફેમસ એટલે થશે પ્રસિદ્ધ. સાચું તો ટ્રુ, TRUE ટ્રુ એટલે સાચું થશે પર્વતારોહક. MOUNTAINER માઉન્ટેનર એટલે થશે પર્વતારોહક. પછી શિખર એટલે પીક, PEAK પીક એટલે થશે શિખર. હવે ફકરા નંબર આપણે 3 જોઈએ. તો વોટ કેન મેક અ સક્સેસફુલ, આપણે સક્સેસફુલ એટલે સફળ કેવી રીતે બની શકીએ? તો કરેજ એન્ડ કોન્ફિડન્સ. કરેજ એટલે હિંમત અને કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. તો કરેજ એન્ડ કોન્ફિડન્ટ હશે તો આપણે સક્સેસફુલ થઈ શકીએ. તો વોટ ઇઝ ભરતકુમાર, ભરતકુમાર શું હતા? તો ભરતકુમાર ઇઝ પારા સ્વિમર એટલે તરવૈયા હતા. વોટ ઇઝ સુધાચંદ્રન, ચંદ્રન શું હતા? તો સુધાચંદ્રન ઇઝ ભરતનાટ્યમ ડાન્સર, તો ભરતનાટ્યમના નૃત્યક હતા. પછી ભરતકુમાર એન્ડ સુધાચંદ્ર આર કરેજિયસ એન્ડ કોન્ફિડન્ટ પીપલ. તો જે ભરતકુમાર અને જે સુધાચંદ્ર હતા એ કરેજિયસ એટલે કે હિંમતવાન અને કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસ પીપલ એટલે લોકો હતા. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, હિંમતવાન તો કરેજિયસ, કરેજિયસ COURAGEOUS કરેજિયસ એટલે થશે હિંમતવાન. ક્ષેત્ર એટલે ફિલ્ડ, FIELD ફિલ્ડ એટલે થશે ક્ષેત્ર. પછી તરવૈયો તો સ્વિમર, SWIMMER સ્વિમર એટલે થશે તરવૈયો. પછી ડિસએબિલિટી એટલે વિકલાંગતા થશે DISABILITIES ડિસએબિલિટી એટલે થશે વિકલાંગતા. આત્મવિશ્વાસવાળો એટલે કોન્ફિડન્ટ, CONFIDENT કોન્ફિડન્સ એટલે થશે આત્મવિશ્વાસવાળો. પછી પ્રેરણા આપવી તો ઇન્સ્પાયર, INSPIRE ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. હવે ફકરા નંબર 4 જોઈએ. વોટ ડુ વી ઓલ હેવ, આપણે આપણામાં શું હોઈએ? તો વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટી, આપણામાં કેટલી ખાસ લાક્ષણિકતાઓ રહેલી છે. સ્પેશિયલ એટલે ખાસ અને ક્વોલિટી એટલે લાક્ષણિકતાઓ. વી શુડ હેવ ફેઇથ ઇન અવરસેલ્ફ, આપણે આપણામાં ફેઇથ એટલે કે વિશ્વાસ હોવો જોઈએ. ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કેન નોટ, આપણે હંમેશા એ કહેવું જોઈએ કે કરી શકીશું, નહીં કરી શકું છે કહેવું જોઈએ નહીં. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, શ્રદ્ધા એટલે થશે ફેઇથ, FAITH ફેઇથ એટલે થશે શ્રદ્ધા. પછી વિશેષ તો સ્પેશિયલ, SPECIAL સ્પેશિયલ થશે વિશેષ. ચોક્કસ એટલે ડેફિનેટલી, DEFINITELY ડેફિનેટલી એટલે થશે ચોક્કસ. અને ક્વોલિટી QUALITIES ક્વોલિટી એટલે થશે ગુણ. પહેલો પ્રશ્ન છે કે હાઉ ઓલ્ડ વોઝ ધ ટ્રેન, એટલે કે જે ટ્રેન એટલે કે જે રેલવે હતી કેટલા વર્ષ જૂની હતી? તો 171 યર્સ. પછી ટ્રેન જર્ની સ્ટાર્ટ ડેટ એટલે કે જે રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1853 એટલે કે 1853માં શરૂઆત થઈ હતી. ધ ટ્રેન હેડ અ ખાલી જગ્યા એન્જિન, તો સ્ટીમ. હાઉ ડીડ ધ ટ્રેન જર્ની સ્ટાર્ટ? તો એઝ અ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 16 એપ્રિલ 1853. હાઉ ડીડ ધ ટ્રેન જર્ની સ્ટાર્ટ? તો ટ્રેનની જે શરૂઆત હતી જર્ની એટલે મુસાફરી ક્યારે, હાઉ એટલે કેવી રીતે શરૂ થઈ હતી? તો એઝ અ પેસેન્જર ટ્રેન એટલે કે પ્રવાસી રેલવે તરીકે શરૂઆત થઈ હતી બિટવીન બોમ્બે એન્ડ થાને, એટલે બોમ્બે અને થાને વચ્ચે 16 એપ્રિલ 1853માં એક પ્રવાસી ટ્રેન તરીકે શરૂઆત થઈ હતી. ધ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, તો પ્રવાસ એટલે થશે જર્ની, JOURNEY જર્ની એટલે થશે પ્રવાસ. વરાળ એટલે સ્ટીમ, STEM સ્ટીમ એટલે થશે વરાળ. વાતચીત એટલે કન્વર્સેશન, CONVERSATION કન્વર્સેશન એટલે થશે વાતચીત. પછી આકર્ષક તો ATTRACTIVE એટ્રેક્ટિવ એટલે થશે આકર્ષક. પછી રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ, INTERESTING ઇન્ટરેસ્ટિંગ એટલે થશે રસપ્રદ. અને પરિચય આપવો એટલે કે ઇન્ટ્રોડ્યુસ, INTRODUCE ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય.
યસ વંદે ભારત હુ સેડ ધીસ આ વાક્ય કોણ બોલે છે? યસ વંદે ભારત તો શિવાંશી. પછી વિચ ટ્રેન વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019 તો 2019માં કઈ ટ્રેન ઇન્ટ્રોડ્યુસ શરૂ કરવામાં તો વંદે ભારત. પછી વિચ ટ્રેન વોઝ એ ગેમ ચેન્જર તો શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન વોઝ અ ગેમ ચેન્જર કે વાય તો ઇટ વોઝ અ ગેમ ચેન્જર. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ સ્પીડ ટ્રેન કેમ કે ભારતની સૌથી વધુ સ્પીડ ધરાવતી ટ્રેન એટલે કે રેલવે હતી. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ આશ્ચર્યજનક થશે અમેઝિંગ AMAZING અમેઝિંગ એટલે થશે આશ્ચર્યજનક અને સૌથી ઝડપી એટલે ફાસ્ટેસ્ટ FASTEST ફાસ્ટેસ્ટ એટલે થશે સૌથી ઝડપી. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ ધ પ્રિન્સિપાલ એટલે કે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય કોણ હતા? તો રજનીભાઈ હતા. રજનીભાઈ વોઝ ધ પ્રિન્સિપાલ. વોટ ડીડ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ? રજનીભાઈ શેના વિશે પરિચય આપી રહ્યા હતા? તો રજનીભાઈ અહીંયા પાછળ મિત્રો પ્રશ્ન જવાબ છે રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ્ડ રોબોટ નેમ્ડ સાઇની એઝ એ ટીચર. તો રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપી રહ્યા હતા રોબોટ વિશેનો. રોબોટ એટલે યંત્રમાનવ વિશે. નેમ્ડ એટલે નામે હતો સાઇની એઝ એ ટીચર તો એક શિક્ષક તરીકે સાઇની જે હતો રોબોટ જે યંત્રમાનવ એના વિશેનો રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપી રહ્યા હતા. આઈ એમ ધ બેસ્ટ ટીચર હુ સેડ ધીસ એટલે કે હું એક સૌથી સારો શિક્ષક છું આ વાક્ય પણ બોલે છે? તો યસ સાઇની જે રોબોટ હતો એ બોલે છે. પછી વિલ આઈ બી રિપ્લેસ્ડ શું તે તેનું સ્થાન લઈ શકશે? હુ થોટ ધીસ આવું કોણ વિચારતું હતું? તો શારદાબેન. રાઇટ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ નીચે જે શબ્દો છે તમારે ઇંગ્લિશ વર્ડ લખવાના છે. યંત્ર માનવ એટલે થશે રોબોટ. ROBOT રોબોટ એટલે થશે યંત્ર માનવ. રજૂ કરી એટલે ઇન્ટ્રોડ્યુસ્ડ INTRODUCED ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરી. પછી CURIOUS ક્યુરિયસ એટલે થશે ઉત્સુક. પછી પ્રિન્સિપલ PRINCIPL પ્રિન્સિપલ એટલે થશે આચાર્ય. તો આપણે જોઈશું ફકરા નંબર 4 મિસિસ એડિસનનો જે ફકરો છે તે હુ વોઝ એક્સિસ ટુ એજ્યુકેટેડ થોમસ. તો થોમસને એજ્યુકેટેડ શિક્ષણ માટે કોણ આતુર હતું? તો મિસિસ એડિસન એટલે કે શ્રીમતી એડિસન એક્સિસ ઉત્સુક હતા આતુર હતા બરાબર. પછી હી ઓલવેઝ લાઇક ટુ આસ્ક ક્વેશ્ચન હુ સેડ ધીસ તેને હંમેશા પ્રશ્ન પૂછવાનું ગમે છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો ધ હેડમાસ્ટર. પછી વોટ વોઝ મિસિસ એડિસન? મિસિસ એડિસન શું હતા? તો મિસિસ એડિસન વોઝ અ ટીચર એટલે કે જે મિસિસ એડિસન હતા એ શિક્ષક હતા. આઈ વિલ ટ્રાય ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી હું તેની જિજ્ઞાસા સંતોષવા માટે પ્રયત્ન કરીશ. સેટિસ્ફાય એટલે કે સંતોષ. ક્યુરિયોસિટી એટલે થશે જિજ્ઞાસા. તો હુ સેડ ધીસ આ વાક્ય કોણ બોલે છે? તો મિસિસ એડિસન. પછી વાય ડીડ થોમસ આસ્ક ક્વેશ્ચન? થોમસ પ્રશ્ન કેમ પૂછતો હતો? તો વાય ડીડ તો હી ઇઝ ઇગર ટુ નો અબાઉટ મેની થિંગ તે ઘણી બધી બાબતો વિશે વધુ જાણવા માગે. ઈગર એટલે કે આતુર હતો. નો એટલે જાણવા માટે. અબાઉટ એટલે વિશે. મેની થિંગ એટલે કે ઘણી વસ્તુઓ ઘણી બાબતો વિશે તે જાણવા માટે આતુર હતો. તો વાય ડીડ થોમસ આસ્ક ક્વેશ્ચન એટલે કે થોમસ પ્રશ્નો કેમ પૂછતો હતો? તો ઘણી બધી વસ્તુઓ ઘણી બધી બાબતો એવી હતી કે તેના વિશે તે વધારે જાણવા માગતો હતો આતુર હતો. પછી વાય ડીડ મિસિસ એડિસન ડિસાઇડ મિસિસ એડિસને શું ડિસાઇડ એટલે કે નક્કી કરી? તો આઈ વિલ ટીચ હિમ એટ હોમ. તો મિસિસ એડિસન ડિસાઇડ આઈ વિલ ટીચ હિમ એટ હોમ. મિસિસ એડિસન એટલે કે શ્રીમતી એડિસન હતા એમને નક્કી કરી કે હું થોમસને ટીચ એટલે કે ભણાવીશ. હિમ એટ હોમ એટલે કે ઘરે જ હું થોમસને ભણાવીશ. 7 નંબર રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ એટલે કે જે ગુજરાતી જે શબ્દો આપેલા છે તેના આપણે ઇંગ્લિશ વર્ડ લખવાના છે. સંતોષવું એટલે થશે સેટિસ્ફાય SATISFY સેટિસ્ફાય એટલે થશે સંતોષ. આતુર તો ANXIOUS એક્સિસ એટલે થશે આતુર. પછી ઈગર એટલે ઉત્સુક EAGER ઈગર એટલે થશે ઉત્સુક. શિક્ષણ આપવું તો એજ્યુકેટ EDUCAT એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું. પછી ક્યુરિયોસિટી CURIOSITY ક્યુરિયોસિટી એટલે થશે જિજ્ઞાસા. હવે મિત્રો આપણે યુનિટ 10નો જે ફકરો છે તે જોઈએ. ધ કિંગ ઓર લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ
એટલે કે રાજાએ એનું ચિત્ર જે હતું પેઇન્ટિંગ એટલે ચિત્રકામ એ ગુમાવ્યું બિકોઝ હી લવડ પેઇન્ટિંગ, કારણ કે તેને ચિત્ર ખૂબ જ ગમતા હતા એટલે તો એને ગુમાવ્યું કહેવાય. While looking at the painting, the king was, તો he was moving backward step by step. તો while looking at the painting, જ્યારે તે ચિત્ર જોઈ રહ્યો હતો ત્યારે ધ કિંગ એટલે કે રાજા he was moving backward step by step. તો એક પછી એક ડગલું બેકવર્ડ એટલે કે પાછળ તરફ મૂવિંગ એટલે કે જઈ રહ્યો હતો. ધ કિંગ રીચડ એટલે કે રાજા પહોંચી ગયો હતો. ક્યાં પહોંચી ગયો? તો હી રીચડ ધ એજ ઓફ ધ માઉન્ટેન. માઉન્ટેન એટલે થશે પર્વત અને એજ એટલે થશે ધાર. તો પર્વતની ધાર ઉપર રાજા રીચડ એટલે કે પહોંચી ગયો હતો. હુ વોઝ વોચિંગ ધ કિંગ? રાજાને કોણ જોઈ રહ્યું હતું? તો શેફર્ડ બોય આવશે. તો શેફર્ડ બોય વોઝ વોચિંગ ધ કિંગ. તો શેફર્ડ બોય વોઝ વોચિંગ ધ કિંગ એટલે કે ભરવાડનો જે છોકરો હતો તે રાજાને જોઈ રહ્યો હતો. પછી વોટ ડીડ ધ બોય ડુ એટલે કે છોકરાએ શું કર્યું? ધ બોય રન ધેર એન્ડ ટોર ધ પિક્ચર વિથ હિઝ ટેલ. ધ બોય રન ધેર એટલે કે છોકરો દોડીને ત્યાં આવ્યો એન્ડ ટોર એટલે કે ફાડી નાખી ધ પિક્ચર એટલે ચિત્રને વિથ હિઝ સ્ટીક તેની લાકડી વડે તે ચિત્રને શું કર્યું? ફાડી નાખ્યું. અહીંયા રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. ભરવાડ તો ભરવાડનો થશે શેફર્ડ HHEPHERD શેફર્ડ એટલે થશે ભરવાડ. પછી ધાર એટલે એજ થશે અહીંયા શેફર્ડ. ભરવાડ એટલે શેફર્ડ થશે HHEPHERD શેફર્ડ એટલે થશે ભરવાડ. પછી ધાર એટલે એજ EDGE એજ એટલે થશે ધાર અને STICK સ્ટીક એટલે થશે લાકડી. મિત્રો જોઈએ આપણે ફકરા નંબર 2. Why did the shepherd boy help the king? The king took care of all the people. Why did the shepherd boy help the king? એટલે કે ભરવાડનો છોકરો હતો એ રાજાને કેમ મદદ કરવાનું વિચાર્યું? તો ધ કિંગ ટુક કેર ઓફ ઓલ ધ પીપલ. કેમ કે રાજા છે એ બધા લોકોને શું કરે છે? કેર એટલે કે કાળજી રાખે છે. પછી ચૂઝ ધ સિમિલિયર વર્ડ ફોર એંગ્રી. એંગ્રી એટલે થશે ગુસ્સો. તો અહીંયા છે ફ્યુરસ FURIOUS ફ્યુરસ એટલે થશે ગુસ્સો. પ્રશ્ન છે 3 નંબર. તો વાય વોઝ ધ કિંગ એંગ્રી? કિંગ એંગ્રી એટલે કે રાજા ગુસ્સે કેમ થાય છે? તો ધ બોય ટોર ધ પિક્ચર. ધ કિંગ વોઝ એંગ્રી બિકોઝ ધ બોય ટોર ધ પિક્ચર. રાજા ગુસ્સે થાય છે કેમ કે છોકરાએ શું કર્યું? ટોર એટલે કે ફાડી નાખ્યું પિક્ચર એટલે ચિત્રને. તો છોકરાએ ચિત્ર ફાડી નાખ્યું હતું. વોઝ ધ બોય સ્કેર્ડ ઓફ ધ કિંગ? શું છોકરો રાજાથી ડરતો હતો? તો નો આવશે ના. ધ બોય સ્કેર્ડ ઓફ ધ કિંગ છોકરો શું રાજાથી ડરતો હતો? તો નો આવશે. પછી ઇફ સમથિંગ હેડ હેપન ટુ ધ કિંગ જો રાજાને કંઈક થઈ ગયું હોત તો. સમથિંગ એટલે કે કંઈક, હેપન એટલે કે થઈ ગયું હોત તો. ધ કિંગડમ એટલે કે રાજ્ય વુડ હેવ બીકમ ઓર્ફેન એટલે કે રાજ્ય છે અનાથ બની ગયું હોત. ધ બોય વોઝ રેડી ટુ એક્સેપ્ટ એની પનિશમેન્ટ છોકરો કોઈ પણ જાતની સજા એટલે પનિશમેન્ટ એટલે સજા એક્સેપ્ટ એટલે કે સ્વીકારવા માટે રેડી એટલે કે તૈયાર હતો. તો વિધાન કેવું છે? ખરું છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. હવે અહીંયા કેટલાક જે ગુજરાતી શબ્દો આપે છે તેના ઇંગ્લિશ વર્ડ લખવાના છે. તો નિર્ભયતાથી એટલે કે ફિયરલેસલી FEARLESSLY ફિયરલેસલી એટલે નિર્ભયતાથી થશે. પછી ખૂબ ગુસ્સે થયેલું એટલે ફ્યુરસ FURIOUS ફ્યુરસ એટલે ખૂબ ગુસ્સે થયેલું. પછી મૃત્યુદંડ એટલે ડેથ પેનલ્ટી DEATH PENALTY ડેથ પેનલ્ટી એટલે કે મૃત્યુદંડ થાય છે. સજા એટલે પનિશમેન્ટ PUNISHMENT પનિશમેન્ટ એટલે સજા. પછી અનાથ એટલે ઓર્ફેન ORPHAN ઓર્ફેન એટલે થશે અનાથ. પછી કિંગડમ KINGDOM કિંગડમ એટલે થશે રાજ્ય. 3જા નંબરનો ફકરો જોઈએ. વાય કુડ વરદરાજ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ એટલે કે વરદરાજ આગળના ધોરણમાં કેમ જઈ ન શક્યો? તો બટ હી વોઝ વેરી વીક ઇન સ્ટડીઝ કેમ કે તે ભણવામાં ખૂબ જ નબળો હતો. વેરી એટલે ખૂબ જ, વીક એટલે કે નબળો, ઇન સ્ટડીઝ એટલે કે ભણવામાં તે ખૂબ જ નબળો હતો. વરદરાજ અન્ડરસ્ટુડ ઓલ ધ ગુરુજી ટોટ તે વરદરાજ અન્ડરસ્ટુડ એટલે કે સમજી શકતો હતો. ઓલ એટલે કે બધું, ધેટ એટલે કે તે ગુરુજી ટોટ એટલે ગુરુજી શીખવાડતા હતા તે વરદરાજ બધું સમજી શકતો હતો. તો ના.
આ વિધાન કેવું છે? ખોટું છે. તો વડોદરા અન્ડરસ્ટુડ ઓલ ધ ગુરુજી ટોટ, એટલે કે ગુરુજી જે શીખવાડતા બધું વડોદરા અન્ડરસ્ટુડ એટલે કે સમજી શકતો હતો. તો નોટ અન્ડરસ્ટુડ આવે, અહીંયા અન્ડરસ્ટેન્ડ આવે એટલે અહીંયા વિધાન કેવું છે? ખોટું છે. પછી વોટ ડીડ વડોદરા થિંક, વડોદરાએ શું વિચાર્યું? તો વડોદરા થોટ ધેટ પરહેપ્સ વિદ્યા વોઝ નોટ ઇન હિઝ ડેસ્ટિની. વડોદરા થોટ એટલે કે વડોદરાએ વિચાર્યું, ધેટ પરહેપ્સ એટલે કદાચ, વિદ્યા વોઝ નોટ ઇન હિઝ ડેસ્ટિની એટલે કે એના નસીબમાં વિદ્યા કદાચ હશે નહીં. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો નસીબ, તો નસીબને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો ડેસ્ટિની, DESTINY, ડેસ્ટિની એટલે થશે નસીબ. નબળું એટલે વીક, WEAK, વીક એટલે થશે નબળું. પછી સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ, UNDERSTAND, અન્ડરસ્ટેન્ડ એટલે થશે સમજવું. તો આ મિત્રો હતો ત્રીજા નંબરનો ફકરો. હવે જોઈએ આપણે ફકરા નંબર 4. તો હાઉ વર ધ ડીપ માર્ક મેડ ઓન ધ સ્ટોન, એટલે કે પથ્થર ઉપર માર્ક એટલે કે નિશાન, ડીપ એટલે કે ઊંડા નિશાન કેવી રીતે પડેલા હતા? ધ ડીપ માર્ક હેવ બીન મેડ ઓન ધ સોલિડ સ્ટોન, પથ્થર ઉપર ઊંડા ઘા નિશાન પડેલા હતા. ડ્યુ ટુ ધ રિપીટેડ એટલે કે પુનરાવર્તન થતા મૂવમેન્ટ હલનચલનને કારણે ઓફ ધીસ સોફ્ટ રોપ એટલે કે નરમ, રોપ એટલે થશે દોરડું, વાઇલ ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ખેંચતી વખતે નરમ દોરડા વડે, નરમ દોરડાના વારંવાર પુનરાવર્તન તેમજ હલનચલન થવાના કારણે પથ્થર ઉપર ઊંડા માર્ક એટલે નિશાન પડેલા હતા. હાઉ ડીડ યુ મેક ધીઝ માર્ક, આ નિશાન કેવી રીતે બનાવી શકાય? હુ સેડ ધીસ, આ કોણ બોલે છે? તો વરદરાજ. પછી રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. નક્કર એટલે થશે સોલિડ, SOLID, સોલિડ એટલે થશે નક્કર. પછી દોરડું, ROPE, રોપ એટલે થશે દોરડું. અને નરમ, નરમ એટલે થશે સોફ્ટ, SOFT, સોફ્ટ એટલે થશે નરમ. તો આ હતા મિત્રો ગુજરાતીના ઇંગ્લિશ સ્પેલિંગો. તો અહીંયા આપણે પાઠને જે લગતો જે પ્રશ્ન 1 હતો એ 6, 7, 8, 9, 10 જે પાઠના જે ફકરા આપેલા તે ફકરાનો આપણે સમજ્યા. હવે કવિતાઓના ફકરાઓ આગળના વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.